અને જય ભોળાનાથ મહાદેવર બહુ ટાઈમ પછી આપણે બ્લોગનું શરૂઆત કરીએ છીએ બરાબર. અને ફૂલ મોજ કરાવવાની છે. હું ને કાજુ નીકળી ગયા ફરવા માટે અને પોઈચાહી ઇસ્કોન ગાંઠિયા. અને અહીંયા આપણે નાસ્તો કરવાનો છે બરાબર, જે ફ્રેશ થવાનું છે અને પછી જવાનું છે આપણા ગામડે બરાબર. ગામડેથી 3-4 દિવસ ફૂલ મોજ કરવાની છે, ફરવાનું છે, ઘણું બધું કરવાનું. એ તમને વારાફરતી બ્લોગમાં દેખાશે. તમે દરરોજના બ્લોગ દરરોજ જોશો તો દેખાશે, નહીં નકર નહીં દેખાય બરાબર. અને બાકી આપણી ચેનલનું નામ છે મોજે મોજ વાલા. શું કરવાનું? લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બરાબર. કાજુએ કીધું સાંભળી લીધું ને. જો હું નથી સાંભળતો તો મને સાંભળી લઈને અહીંયા દોડે છે. તમારે અહીંયા દોડશે જો નહીં કરો તો બરાબર. તમને તમારા હાવના હામ ચેનલને સબસ્ક્રાઇબ કરો ને શેર કરો, તમારા જેટલા ઓળખીતા છે ને બધાને. બાકી હાલો નાસ્તો કરી લઈ. ઇન્ડિયાનો મેચ ચાલુ છે, વેસ્ટ ઇન્ડિઝ જ્યારે જીતવાનો છે, સેમીફાઇનલમાં જવાનું છે. ચલો મળીએ. જો સમજો મારશે હો, પછી મન નો કહેતી. આડા 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 બીક લાગે. એ મારશે હો, મને ના કીધી પછી. એ અડતો 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 એક અડતો એ નો મારે હું ટીંગુ. હા એને બીક નથી લાગતી, તને લાગે? જો હાથ બીવે હો, બીવે. બીવે ના રેવા દે. જો અમારે કાજુ જો વડાપાવ ખાય છે અને મેં વડાપાવ મંગાવી લીધું છે. અને આ બાજુ મેચ ચાલુ છે અને અમે નીકળ્યા છીએ ફરવા માટે, મોજ કરવા માટે, જલસા કરવા માટે. આગળ જોજો, બહુ મજા આવે. સમજો ખાલી આને જ ભૂખ લાગી હતી. મેં ભેગું મંગાવી લીધું. હવે 2 ચા મંગાવવાની. ચા વગર આવે? શું ચા વગર ના ચાલે? पहले स्टार्टिंग में अच्छा स्टार्ट होते तो उसे बड़ी पारी में कन्वर्ट नहीं कर पाते थे, लेकिन आज लग रहा है कि चेटा का दिन है आज. 45 पे पहुंच गए 21 गेंदों में. ये भी लाजवाब ऑन ड्राइव, तेज गति से मिचफील्ड बाउंड्री. अब ईडन गार्डन्स का ग्राउंड भी पूरी तरीके से इस पार्टनरशिप के साथ दबाव ट्रांसफर किया वापस वेस्ट इंडीज पे. खराब फील्डिंग वहां पे क्योंकि खेत तेज गति से. અત્યારે અમે અમારા ગામના રસ્તે જઈએ બરાબર. આ ગામનો રસ્તો જ્યારે આવે ને ત્યારે મને ઘણું બધું મગજમાં આવે કે આ જ રસ્તે અમે સ્કૂલે જતા એટલે પપ્પા પાસેથી સવારમાં 2 રૂપિયા વાપરવા લેતા. સવારમાં મમ્મી તરેલી રોટલી આપતા અમને. અમે 4 ભાઈ બેન, 2 મોટી બેન અને 2 નાના ભાઈ અમે. અને લાસ્ટમાં હું સૌથી છેલ્લો, એટલે મારો ઘડીકથી વારો ના આવે. મંથનને 3 રૂપિયા આપે, નિશાને 5 રૂપિયા આપે, નૂતનને 10 રૂપિયા આવે. આ બધું મગજમાં જ્યારે આ રસ્તો આવે ને ત્યારે આમ યાદ આવે કે આ રસ્તે કહેવાય ને કે આમ નાનેથી મોટા થયા અમે. અને બહુ મજા કરી. ઘણા ભાઈનો સકડો હતો, એ સકડે આમ વચમાં બાકડો હોય, બાકડે હું બેઠો હોય અને સ્કૂલેથી પાછા આવી. અને અત્યારે હું જાઉં ને તો મગજમાં શું ચાલતું હોય કે ઘરે હમણાં છેલ્લા 5 વર્ષમાં ઘણા બધા ઉતાર ચઢાવ મારા જીવનમાં, મારા ફેમિલીના જીવનમાં આવ્યા. કે દાદા ગુજરી ગયા, પપ્પા ગુજરી ગયા, ઘરમાં કોઈ મોટું ના રહ્યું. પણ આમ કહેવાય ને ઘરવાળાનો બધાનો સપોર્ટ, એક તો કેમેરો ઝાલીને બેઠી છે એનો જબરજસ્ત સપોર્ટ, મારા 4 ભાઈ બહેન, મારા જીજાજી, મારા મમ્મી, બધાનો સપોર્ટ. એમ અમે નોખા ન પડ્યા, અમે બહુ એકબીજાને સપોર્ટ કર્યો. એના લીધે આજ કેવું છે કે ગમે ત્યાં જવું હોય તો વિચાર નથી કરવો પડતો, ગાડીને સેલ મારો અને નીકળો. અને અત્યારે અમે એ જ છીએ કે 3-4 દિવસ અમે બહાર રહેવાના છીએ, આનંદ કરવાના છીએ, મજા કરવાના છીએ, પ્રસંગોપાત જવાનું છે ક્યાંક. અને પહેલાંનું જે જીવન જોઈએ ને તો મારા ઘરમાં પેલા સુઝુકી બાઇક હતું, એના પછી પપ્પાએ સીડી ડિલેક્સ લાવ્યા જે અત્યારે મોટા ભાઈ પાસે છે.
અને એના પછી મારી પાસે આ ગાડી છે. કોઈ અભિમાન નથી, પણ એમ સારું લાગે છે કે મારા ઘરમાં આ પહેલી ગાડી છે ને મારી પાસે છે. મોટા ભાઈ પાસે આવશે એની મને એમ ખુશી છે કે આવશે, એ ના નથી. અને ઘણું બધું છે જીવનમાં આગળ. હમણાં 2-3 વર્ષમાં નવું અમદાવાદની અંદર બી આવવાનું છે. જો તમે મારા વ્લોગ જોતા હશો તો તમને ખબર પડશે કે શું નવું આવવાનું છે. અમે તમને દેખાડશું. અને મહેનત ચાલુ રાખવાની છે. અને બીજો સપોર્ટ એ છે કે મારી વાઈફ છે બધી રીતે મને સમજે છે. મને કહેવાય ને મારા લવ મેરેજ છે. ઘણી બધી તકલીફો હતી, ઘણા બધા ટાંટિયા ખેંચવાની ટ્રાય કરી હતી કે લવ મેરેજ ના કરાય, આ ના કરાય, પણ આજ મારા લગ્નને 5 થી 6 વર્ષ થઈ ગયા છે. એટલી સપોર્ટિવ છે ફાઇનાન્શિયલી. મને કોઈ શરમ નથી ફાઇનાન્શિયલી, એટલે પૈસા બાબતે જેને ખબર ના પડતી હોય તો મારે ઘણી વખત ખરાબ સમય આવેલો છે. મને પૈસાની કહેવાય ને હેલ્પ કરેલી છે, બરાબર છે. અમારા બેનું એક જ કહેવાય, પણ લગ્ન નહોતા થયા એ પહેલા બી મને બહુ સપોર્ટ કરતી કે તમારે પૈસાની જરૂર છે નાખો, સામેથી પૂછતી મને બહુ મજા આવતી. અને અત્યારે લગ્ન થઈ ગયા પછી તો ફૂલ મોજ કરી, બે માણા ફરી હરી, આનંદ કરી. મને એવું લાગ્યું કે આ બધી વસ્તુ તમને કેવી જોઈએ, એટલા માટે તમને કહું છું. મને મજા આવે છે તમને કહેવામાં. બાકી તો અત્યારે ગામમાં જઈશું. મોટા ભાઈ રાહ જોઈને બેઠા છે. મમ્મીએ ભીંડાનું શાક બનાવ્યું છે. મારો ભત્રીજો રાહ જોવે છે. હું તમને જઈને બધાને દેખાડીશ. બા રાહ જોવે છે. અને આમ કહેવાય ને ગામડે જવું ને એટલે ફૂલ મોજ આવે, બરાબર. અને ગામમાં અત્યારે ગણો ને જો પેટ્રોલ પંપ સામે આવી ગયો હોય ગામનો, કારણ કે ગામમાં અત્યારે એન્ટર થઈએ ને એટલે સામો એક જો આ પેટ્રોલ પંપ નાયરાનો છે, બરાબર. આ એક પેટ્રોલ પંપ આપણે ગામમાં આવે. બાકી પછી હનુમાનજીનું મંદિર આવશે, નદી આવશે, આ બધી વસ્તુઓ આવશે. બાકી હાલો ઘરે જઈને બધાને મળાવી. ભત્રીજો શું કરે છે, ફૂલ મોજમાં છે નથી. ચલો જો આ આપણું ગામ આવી ગયું છે, બરાબર. હવે અહીંથી આપણે ડાબુ લેશું. સમજો આ આપણો ગામનો જાપો હોય, બરાબર. આ આપણે અંદર ઘૂસી ગયા. જો ગામડાની જે મજા છે ને વાલા, એવી ક્યાંય મજા નથી. આ તમને હું કહી દઉં. આ તો અમદાવાદ કેવું છે, કામ ધંધા હાટું આપણે ગયા છીએ. બાકી અહીંયા જે મજા છે ને એવી ક્યાંય નથી. સમજો ખાલી ડબુડી જો આ ખૂણો છે ને ત્યાંથી આપણું ઘર. હા મુજબ આપણી દુકાન અને આપણું ઘર. જો આ આપણા ગામનો ચોરો છે, બરાબર. અને આ આપણા ગામનું છે રામજી મંદિર. અને આ છે આપણા ખાસ મિત્રનું ઘર. હમણાં ભાઈના નવા લગ્ન થયા છે, બરાબર. હવે શું કરતા હોય રામ જાણે. કરે છે કે નથી પૂછી લઈએ. એ દરબાર ઘરે છો કે નહીં? એ ઓળખસ મને? કોણ છે? કોણ છે? હે કોણ છે? હે કાકા કે હે કાકા કે એને કાકીને જોઈ ને એટલે તરત જ બાઈને આવ્યો કાકા આવશે એમ. લો ના આવું તાર માર પાસે હે આવું છે. આયો મને ઓળખસ? હે ઓળખસ મને? તાર નામ શું? હે તાર નામ શું? હે હે તાર પપ્પાનું નામ શું? પપ્પા તાર નાક ક્યાં? તાર નાક ક્યાં છે? હે તાર નાક ક્યાં? આપણો ભત્રીજો છે. કાન, જીભ, જો હવે આપણે આપણા ઘરમાં જઈએ. જો હા મેં ભાભી છે. હો બાપા કોણ છે? કાકા. આ દીકરાને હવે એમ છે કે તને કોણ બદલવાનું તો એમ છે કાકા. આ નરેન્દ્ર તું એના અણકલ લે. હા કાકા આગળ જો આ બા લો ના કોણ આવી? હે કોણ આવી? કાકી કાકા હે કાકી કાકા કોણ છે? કાકા તાર પપ્પા ક્યાં? એમ છે કે કોનો દીકરો છે કે કાકાનો? હે? કાકાનો હોય. તાર પપ્પા ક્યાં? તો બહાર વઈ હું તો બહાર જ જઈ ત્યાં તો કોઈ નહીં તો આડું છે. હે શું ના એ મને તો ઉપાડી એની. સોરી બોલ તો. સોરી
આમ જોતા આમ કાકા કે સોરી કે કાકા સોરી હે બર્થડે સોરી બોલ આમ જો ડાયરો ભેગો થઈ ગયો જો હા મે આમ જો આના હાવું છે હજી આ જો હા રિયા એક આ રહી એક આયા છે અને એક આ ટબુ ચોલી સોરી બોલ તો ડર જીપ ક્યાં તારી કાન 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 નાક મમ્મી મમ્મી ક્યાં હે પપ્પા કાકી કાકા ગુજારો નથી કાકા ક્યાં આ રહ્યા કાકા ક્યાં બા તો આ કોણ છે એ ઓલું કોણ છે ઓલા બા કોણ છે ઈ કોણ છે ઈ કોણ છે કે બા હે બા કે હવે તો ગાંડા જ કાઢશે હવે ગાંડા કાઢશે કોણ